નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોટવાડિયા। આજે મુદ્દાની ચર્ચા કરવી છે ને મુદ્દો છે એશિયા કપ। એશિયા કપમાં કાલે ભારતે ભવ્ય જીત મેળવી અને આ ભવ્ય જીત સાથે સમગ્ર દેશમાં ઉજવણી થઈ। દેશમાં ઉજવણી એટલી હદે થઈ કે રાજકારણ તો ગરમાયું અને આ સાથે સાથે તમામ લોકોએ ઉત્સાહથી ઝૂમતા હતા કે પાકિસ્તાનને હરવી દીધું। આ સાથે ઓપરેશન સિંદૂરને લઈને પણ વાતો છે તે વાયરલ થઈ છે। આ મુદ્દે તમામ રાજકીય પક્ષો છે તે પણ નિવેદનબાજી કરી રહ્યા છે। વાત એશિયા કપની આવે તો એશિયા કપ જ્યારે રમાવાની હતી ત્યારે સૌપ્રથમ તમામ દેશવાસીઓ એ પહેલગામને હુમલાને યાદ કરીને એશિયા કપ ન રમવા માટે અપીલ કરતા હતા, પરંતુ જે બાદ એશિયા કપની શરૂઆત થઈ, પહેલી મેચ જ્યારે પાકિસ્તાન સાથે યોજાઈ ત્યારે પાકિસ્તાન અને ભારતની ટીમે હાથ ન મિલાવતા વિવાદ થયો હતો। ફરીથી ગતરોજ પાકિસ્તાનની ટીમને ભારતે હરાવી નાખી અને જે બાદ જે પાકિસ્તાનની ટીમની કારમી હાર જોઈ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ હતો। આ વચ્ચે રસપ્રદ વાત એ છે કે ભારતીય ટીમે જીત બાદ પણ ટ્રોફીનો સ્વીકાર ન કર્યો અને ટ્રોફીનો સ્વીકાર ન કરવાનું કારણ છે પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવી દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી। ત્યારે ભારતીય ટીમે કીધું કે પાકિસ્તાનના કોઈ પણ પ્રતિનિધિ દ્વારા જો ટ્રોફી આપવામાં આવશે તો અમે સ્વીકાર નહીં કરીએ। જે બાદ 1 કલાક સુધી નકવી છે તે પીચ પર રહ્યા, ટ્રોફી દેવાની રાહ જોતા હતા, પરંતુ એ ટ્રોફી આપવામાં ન આવી। ત્યારે મહત્વની વાત એ છે કે જીત બાદ તમામ રાજકીય પક્ષો નિવેદન આપી રહ્યા છે અને ખાસ પાકિસ્તાન સાથે મેચને વખોડી રહ્યા હતા, પરંતુ જ્યારે પણ જીત થઈ ત્યારે હવે તમામ લોકો ઉત્સાહની લાગણી વ્યક્ત કરે છે। આજે આ જ મુદ્દા પર કરીશું સીધો સંવાદ। જો ગતરોજના મેચની વાત કરીએ તો ખૂબ સરસ રીતે ભારતે ટોચ જીતી અને પાકિસ્તાનને 146 રનમાં ઓલ આઉટ કરી નાખ્યું। આ સાથે જ ઓલ આઉટ થતા જે નિરાશા છે તે પાકિસ્તાનની ટીમ પર જોવા મળતી હતી। આ સાથે જ પાકિસ્તાનના ખેલાડીઓએ ભારતનું રોકેટ તૂટી જશે તેવા ઈશારા પણ કર્યા। આ સાથે ભારતીય ટીમના જે ખેલાડીઓ છે તેમની દ્વારા પણ એ ઈશારા છે તેનો વળતો જવાબ આપવામાં આવ્યો અને આ સાથે જ પાકિસ્તાનને પછાડી મૂકવામાં આવ્યું। મેચની રીતે જો જોવા જઈએ તો આ ખૂબ જ ભવ્ય જીત હતી ને આ સાથે એશિયા કપમાં ભારત 9મી વખત જીતી ગયું છે। 9 વખત ભારતે આ ટ્રોફી જીતી છે। ત્યારે પહેલી વખત એવું બન્યું કે ભારતે જીતવા છતાં ટ્રોફીનો સ્વીકાર નથી કર્યો। ત્યારે એ નકવી દ્વારા જે ટ્રોફી અપાતી હતી જે બાદ સ્વીકાર ન કર્યો અને ભારતીય ટીમના ખેલાડીઓ છે તે ક્રિકેટ પિચ પર જમીન પર બેઠા જોવા મળ્યા। પાકિસ્તાનની ટીમ એક બાજુ હાથ મિલાવવાની રાહ જોતી હતી, પરંતુ ભારતીય ટીમ દ્વારા ચોખ્ખી ના પાડવામાં આવી કે અમે કોઈ સાથે હાથ નહીં મિલાવીએ અને તેનું કારણ હતું પહેલગામનો આતંકી હુમલો। જે બાદ ઓપરેશન સિંદૂર થયું। ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના ઘણા ઠેકાણા છે તે નષ્ટ કરવામાં આવ્યા અને જે બાદ હજુ પણ ઓપરેશન સિંદૂર શરૂ છે તેવું જણાવવામાં આવ્યું। ત્યારે હવે રમતગમત વચ્ચે રાજકારણ કેમ આવે છે તેના મુદ્દે આજે ચર્ચા કરીશું। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી હેમાંગ પટેલ, કોંગ્રેસમાંથી રત્નાબેન વોરા અને એક વિશ્લેષક તરીકે પ્રદ્યુમનસિંહ સરવૈયા। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। હેમાંગભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ, રમતમાં રાજકારણ કેમ? આજે આપે મુદ્દો બહુ જ ખૂબ સારો લીધો છે રોનકભાઈ। આજનો મંતવ્યનો મુદ્દો બિરદાવવા લાયક છે, કારણ કે આ મુદ્દો આજે કોઈ રાજકારણનો નથી, પરંતુ દેશદાજનો અને દેશ લાગણીનો છે। આજે પાકિસ્તાન સાથે જે ઓપરેશન, પાકિસ્તાને જે નાપાક હરકતો કરી અને જે પહેલગામની જે બહેનોને સિંદૂર ઉજાડ્યા, ત્યારબાદ ભારત દ્વારા અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અમિત શાહજી દ્વારા જે ઓપરેશન સિંદૂરને શરૂ કરવામાં આવ્યું અને એ સેના દ્વારા ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક પૂરું કરી અને પાકિસ્તાનને ધૂળ ચટાડી, એ બદલ અમે તો સૈનિકોનો એમનો આભાર માનીએ છીએ। પણ એ લોકોએ જ્યારે બોર્ડર ઉપર આ વસ્તુ કરી, બોર્ડર ઉપર પાકિસ્તાનના સૈનિકોને ધૂળ ચટાડી, ત્યારે આપણા જ ક્રિકેટરોએ એ જ રીતે અને એટલા જ જુસ્સાથી પાકિસ્તાનને 3 વખત એ આ વખતના એશિયા કપમાં હરાયું
હરાયું અને કાલની મેચની અંદર તમે જુઓ કે આખા દેશની અંદર અને દુનિયાની અંદર પાકિસ્તાન ઉઘાડું પડી ગયું અને આપણા દેશમાં જશ્નનો માહોલ એક દિવાળી કરતાં પણ ખૂબ સારો થયો. એટલે આપણા દેશના દરેક નાગરિકોમાં ઉત્સાહી ગયો અને એ જ જશ્ન આપણા આર્મી મિલિટરીના જવાનોએ અને બોર્ડર ઉપરના જવાનોએ પણ એટલો જ ઉત્સાહ દેખાડ્યો. અને જે રીતે ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટરોએ જે પ્રમાણે પાકિસ્તાનના કેપ્ટન કે એની ટીમ સાથે હાથ નથી મિલાવ્યા, ટોસ જીત્યા પછી પણ હાથ નથી મિલાવ્યા, એ એમની પોતાની એક દેશદાજ બતાવી રહ્યું છે. અને આ 140 કરોડ જનતાની અંદર આ દેશદાજ હોવી જ જોઈએ અને એ કાલે આપણને જોવા મળી. જ્યારે બોર્ડર ઉપર લડતા સૈનિકો હોય એ જ રીતે આપણા ક્રિકેટરો કાલે પોતાનો પૂરેપૂરો જુસ્સો બતાવીને જે પાકિસ્તાનને કારમી હાર આપી. અને કાલે ફાઇનલ હતી એવું નથી, પરંતુ કાલે ઓપનિંગ બોલિંગ કોને આપે એ પણ તમે જુઓ. એટલે આપણા માટે ભલે મેચમાં જે થયું અને આપણી સામે જેમ એ લોકોના કોઈ જ શસ્ત્રો ના ચાલ્યા, આપણી S-470 જે એ લોકોના બધા જ ડ્રોન મિસાઇલ્સોનો નાશ કર્યો, એ જ રીતે એમના બોલરોનો સંપૂર્ણપણે બિલકુલ ફાયા નહીં. અને જ્યારે આપણી ટીમના બોલરો સામે એ લોકો સરેન્ડર થઈ ગયા. આ મેચ એવી લાગતી હતી કે આ આપણે કોઈ મોટા ક્રિકેટ કે નથી આપણે સાઉથ આફ્રિકા જોડે કે નથી ઓસ્ટ્રેલિયા જોડે કે નથી ઇંગ્લેન્ડ જોડે રમી રહ્યા, પણ કોક કોલેજની ટીમ જોડે રમી રહ્યા છીએ એ ફિલિંગ આપણને આવતું હતું. અને એ જ રીતે આપણે કાલે જોયું છે કે પૂરેપૂરી તાકાતથી અને આપણી ટીમે, અને તમે એક વસ્તુ જો કે આપણા કેપ્ટને પોતાને મળનારી તમામ રકમ એ પણ સૈન્યને અને જે પુલવામા શહીદો થયા હતા એમના પરિવારને આપવાનું પોતે નક્કી કરી કાઢ્યું અને પોતે આપી દેશે. એટલે આ જે એમની દેશદાજ હતી એ ખરેખર આ દરેક વ્યક્તિમાં હોવી જોઈએ. આમાં ક્યારે રાજકારણની કોઈ વાત નથી આવતી અને આપણને તો પોતાને ગર્વ થવું જોઈએ કે આપણા દેશે આટલી મોટી જીત કરી. અને આની લોકો રાહ જોતા હોય છે. આજ સુધી ક્યારેય ભારતે પાકિસ્તાન જોડે આ થયા પછી મેચ નથી રમ્યા. આ જે મેચ રમ્યા એ દેશ દુનિયાને ધ્યાનમાં રાખી અને એશિયા કપ હતો એટલા માટે મેચ રમ્યા છે. બિલકુલ હેમાંગભાઈ, હું ફરીથી આપની પાસે આવું. રત્નાબેન, હું આપની પાસે આવવા માંગીશ. હેમાંગભાઈએ તો અહીં વાત કરી કે ક્રિકેટમાં રાજકારણ ન હોવું જોઈએ, ત્યારે આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે એશિયા કપની મેચ થઈ, પહેલગામના હુમલા પછી જે વિરોધ થતો હતો અને જે મેચમાં જીત મળી, કઈ રીતે જોઈ રહ્યા છો? રોનકભાઈ, સૌથી પહેલા તો હું એમ કહેવા માંગુ છું કે પાકિસ્તાનની સામે જે ભારતીય ક્રિકેટ ટીમ રમી છે બહુ જોશ અને ઉત્સાહથી રમી છે અને ખૂબ જ સરસ રીતે એમને શિકસ્ત આપી છે. તો હું મારી ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવું છું. પરંતુ હવે મારો પ્રશ્ન એ ઉભો થાય છે કે આખરે તમારે ક્રિકેટ રમવાની શું જરૂર હતી? એ પાકિસ્તાન સાથે જે પાકિસ્તાનના આતંકવાદીઓએ આપણા દેશની 26 બહેનોના માંગના સિંદૂર ઉજાડી દીધા, એ પાકિસ્તાની ટીમ સાથે તમે શું કામ રમ્યા? અને 140 કરોડની ભારતીય જનતા જે છે એના વિરુદ્ધમાં હતી કે આપણે પાકિસ્તાન સાથે ક્રિકેટ ન રમવું જોઈએ, છતાંય તમે રમ્યા. એટલે સાહેબ, તમારા હાથીના દાંત ખાવાના જુદા અને બતાવવાના જુદા છે. તમે દેશભક્તિની વાતો કરો છો, પરંતુ તમે સોનમ વાંગચુક જે પાકિસ્તાનમાં ગયા હતા, ક્લાઇમેટ ચેન્જના મુદ્દે એક સેમિનાર હતું એમાં ગયા હતા, ત્યારે તમે એમને કહો છો કે સોનમ વાંગચુક દેશદ્રોહી છે અને સોનમ વાંગચુકને તમે નાસા હેઠળ તમે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ તમે એમને બંધ કરી દીધા. અને બીજી બાજુ તમે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા ગયા છો. જરાય લાજ શરમ હયા હોય ને તો તમારે તો મોં ઢાંકીને કઈ સંતાઈ જવું જોઈએ. અને આ એશિયન ક્રિકેટ ટીમ જે લડી છે, જો મેચ કર્યું છે, એ મેચના પૈસા કોના ખિસ્સામાં જવાના છે? આ તો ફક્ત ને ફક્ત રમત નહીં પરંતુ પૈસાનો મોટો ખેલ હતો. અને જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીની હાથે તમે ટ્રોફી ના સ્વીકારી, વાંધો નહીં, પરંતુ શું મોહસિન નકવી હવે ICC ના ચેરમેન અમિત શાહને ફરિયાદ નહીં કરે? આ એશિયન ગેમ છે અને એની અંદર દરેક જે કન્ટ્રીઝ છે એ બધાની નજર હોય છે. અને તમે કયા મોઢે, શરમ આવવી જોઈએ સાહેબ કે પહેલગામના જે સિંદૂર તો હજી લૂછાયું નથી અને તમે ઓપરેશન સિંદૂરની કલ્પના અને તુલના
તમે આની સાથે કરી રહ્યા છો ક્રિકેટ મેચ સાથે. અરે ક્રિકેટ મેચ તો કેટલી વાર આપણે જીત્યા અને કેટલી વાર હાર્યા, પરંતુ ઓપરેશન સિંદૂરની માઓનું હજી સુધી સિંદૂર સુકાયું નથી અને જે આતંકવાદીઓ હતા હજી સુધી પકડાયા નથી. તો તમે શું બદલો લેવાની વાત કરો છો? શરમ આવવી જોઈએ. તમે આ રીતે એક ચેનલ ઉપરથી તમે બિરદાવો છો કે અમે મોટું કામ કરી દીધું. દેશની 140 કરોડની જનતાને દેશદાહ છે, પરંતુ તમારામાં ના દેશ ભક્તિ છે ના દેશ દાહ છે અને તમે જાઓ છો ક્રિકેટ રમવા માટે. શરમ આવવી જોઈએ. હું એટલું જ પહેલા કહેવા માંગુ છું, પછી ફરી આવીશ. જી બિલકુલ. પ્રદ્યુમનસિંહ, હું આપની પાસે આવવા માંગીશ. પક્ષ વિપક્ષ વાત છોડી દો, અહીં જનતાની વાત. તો આપ એક વિશ્લેષક તરીકે જનતાએ હવે શું સમજવું જોઈએ? ને આ જે મેચ થઈ, જીત એ ખૂબ સારી બાબત છે, પરંતુ જે વિરોધ હતો જે બાદ આ ક્રિકેટ મેચ રમવામાં આવી, કઈ રીતે જોઈ રહ્યા છો? જી, સૌથી પહેલા તો ભારતની ટીમને અભિનંદન આપીશ અને એમના જે કેપ્ટને પોતાની ટોટલ ફી 28 લાખ જેવી મોટી માતબર રકમ આર્મીને ભેટ કરી એ માટે પણ કેપ્ટને પણ અભિનંદન આપું છું. પરંતુ સાથે સાથે પ્રશ્ન થાય છે ઘણા. એક રમત અને આર્મી જે કાંઈ બોર્ડરની વાત છે એને આવી ગેમને સાથે સરખાવવો એ ઉચિત નથી. હવે તમે જે દેશ સાથે કે જે ટીમની સાથે હાથ મેળવવા પણ રાજી નહોતા, કે પછી હાથ મેળવવા જેટલી એ દેશ સક્ષમ નહોતો કે તમારે માટે, તો પછી એની સાથે 3 મેચ શા માટે રમવી જોઈએ? અને વાત રહી દેશની, જે રીતે પીસીબીના ચેરમેન ને અધ્યક્ષે ટ્રોફી આપવાના હતા, તો પછી જે તે દેશને પહેલેથી કહી દેવું જોઈએ કે અમે પાકિસ્તાનના કોઈ પણ નાગરિક કે કોઈ પણ એના અધિકારીના હાથે અમે ટ્રોફી સ્વીકારશું નહીં. કારણ કે ફાઇનલમાં તો આપણે આવ્યા તો એ અગાઉથી ખબર પડી ગઈ હતી. એટલે આવો રાજકીય સ્ટન્ટ ગેમને શા માટે બનાવવો જોઈએ, જે ક્યારેય પણ ઉચિત નથી, મારું એવું માનવું છે. અને સાથે સાથે આ જે રાજકીય ફલક ઉપર આ શાસકો અને વિરોધ પક્ષો બંને ગેમને લઈ ગયા છે, એનાથી આર્મીને હર્ટ થઈ છે. હવે ઓપરેશન સિંદૂર જેવું નામ આમાં પણ મેચને આપવું, ક્યાં આર્મીના જે લડાઈની જે વાત છે ને ક્યાં એકમાત્ર ગેમ છે. હવે તમે વિચારો કે જો આ મેચ 3 માંથી એકાદ મેચે તો દેશ હારી ગયો હોત, જો હારી ગયો હોત તો શું થાત? તો એનો રાજકીય પબ્લિસિટીનો શું નવું ગેમ આવે કે રાજકીય પબ્લિસિટી હવે એની કઈ રીતે કરવું? એટલે આખી રાજકીય હંબકમાં આ ગેમને લઈ જવી એ કદાપી ઉચિત નથી. અને પરિણામ પછી પણ, અને પહેલા શાસક પક્ષે આને જે રીતે આર્મીને હર્ટ કરી છે અને પરિણામ પછી વિરોધ પક્ષે આને હર્ટ કર્યું છે, બંને આ ગેમનું અને દેશનું અપમાન કર્યું છે, મારું એવું માનવું છે. શાસકોએ આ મેચ રમાડીને દેશનું અપમાન કર્યું છે, ઓપરેશન સિંદૂર નામ એને આપીને આર્મીનું પણ અપમાન કર્યું છે, અને વિરોધ પક્ષે આ મેચ જીત્યા પછી એને આવકારી નથી. જે રીતે ટ્વીટ કરવી જોઈએ ના ટ્વીટ નથી કરી. તમારા પ્રદેશના નેતાઓએ પોતાના વોટ બેંક, જે બિહારમાં સમજો ચૂંટણી છે, કોઈ ચોક્કસ વોટ બેંકને રાજી રાખવા માટે તુરંત જે આવકાર આપવો જોઈએ, અભિનંદન આપવા જોઈએ, એ વિરોધ પક્ષના નેતાઓએ નથી આપ્યું. એટલે આ પ્રકારના રાષ્ટ્રીય વિરોધી માનસિકતા ધરાવતા રાજકીય પક્ષો પણ હોય કે દેશના નાગરિકો હોય, તો એ દેશનું ભાવિ શું હોય એ જ એક વિચારવા જેવું છે. હાજી જી બિલકુલ. હેમાંગભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે સૌપ્રથમ જણાવ્યું કે અહીં રાજકારણ ન કરવું જોઈએ, પરંતુ જ્યારે પણ રત્નાબેને વાત કરી તો ચોક્કસથી રાજકારણનો ઉલ્લેખ કર્યો. તો હવે મેચ રમાડી છે તે ભૂલ છે કે પછી ઓપરેશન સિંદૂરમાં સૈનિકોનું અપમાન થયું છે, એ મેચને ઓપરેશન સિંદૂર આપી, વાતને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે રત્નાબેને જે વાત કરી એ તદ્દન પાયાવિહોણી, અને કોંગ્રેસ જે વર્ષોથી જે પ્રમાણે વાત વિરોધની કરતું આવ્યું છે એ પ્રમાણે આમાં રત્નાબેને પણ ભારતના ક્રિકેટરોનો વિરોધ કર્યો છે, ભારતની પ્રજાનો વિરોધ કર્યો છે, અને આ દેખાય છે. એટલે બેન, હું તમારા નથી બોલે, 2 મિનિટ બેન સાંભળી લો, તમે જે આપ્યા જવાબ આપું છું. અચ્છા, જો આપણે આ મેચ ના રમાડી હોત
તો શું થાત? આજે એશિયા કપ હતો, દેશ દુનિયા આ ખાલી ભારત પાકિસ્તાનની કોઈ એવી મેચ નહોતી કે જે આપણે આયોજિત કરી હતી ને પાકિસ્તાન જોડે રમ્યા છે. આ એશિયા કપ હતો, એ કપ હતો, એમાં આપણે આ મેચ રમવી જરૂરી હતી. અને જો આપણે આ મેચ ના રમ્યા હોત તો શું થાત? જો આ મેચ ના રમ્યા હોત, આમાંથી તમે બહાર નીકળી ગયા હોત, તો તમારા પોતાના દેશના પોઈન્ટ ઓછા થાત. અને બીજા નંબરની વાત છે કે પાકિસ્તાન એમનેમ જીતેલું જાહેર થાય એટલે, અને ભારતના લોકોને અને ક્રિકેટરોને પૂરેપૂરો વિશ્વાસ હતો કે પાકિસ્તાન 3 વખત નહીં 25 વખત આવશે, તો પણ આ પરિસ્થિતિની અંદર જે પ્રમાણે ઓપરેશન સિંદૂર થયું છે એ પ્રમાણે એ લોકોમાં જે જનૂનતા હતી એના પ્રમાણે પાકિસ્તાનને વારંવાર હાર મળવાની જ છે. એટલે પૂરેપૂરા વિશ્વાસ સાથે આ મેચ રમાઈ છે. અને મેચ રમાયા, હા, દરેકની એક લાગણી હતી કે ભાઈ આ મેચ ના રમાય તો સારું, પણ એના માઇનસ પોઈન્ટ જોતા અને દેશ દુનિયાને અને સ્પોર્ટ્સને ધ્યાનમાં રાખી આ મેચ રમાડી. અને કાલથી તમે જુઓ કે લોકોની અંદર આનો જે ઉત્સાહ હતો, એક યુદ્ધમાં જીતી ગયા એના કરતાં પણ વધારે ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. કોંગ્રેસને કોઈ પણ કાર્યની અંદર વિરોધ કરે, એને ઓપરેશન સિંદૂરમાં એ લોકોએ આપણી જોડે સબૂતો માંગ્યા છે. આ તો આને ઓપરેશન સિંદૂર એટલે જ કહેવું પડે કે આ તો દુનિયાની સામે લાઈવ હતું, કેમેરાની સામે હતું, એટલે આપણે આપણી જીત જોઈ અને એનો ગર્વ અનુભવીએ છીએ. પરંતુ જો આ જ વસ્તુ ઓપરેશન સિંદૂર જે સૈન્યએ કર્યું હોત અને એ બી આવી રીતે લાઈવ હોત, તો પાકિસ્તાનની હાર શું હતી એ દેશ ને દુનિયા જાણે છે. અને આના પછી મેચ પછી આખી દુનિયાની સામે પાકિસ્તાન ઉઘાડું પડી ગયું છે. કેમ તમે નથી જોતા કે એના ક્રિકેટરોએ કઈ એક્શનો કરી? પ્લેન પાડવાની એક્શનો કરી, બંદૂકના એક્શનો કર્યા છે. એટલે આ તદ્દન એકદમ પાયા વિહોણી વાત છે. અને કોંગ્રેસનું કામ વર્ષોથી ફક્ત ને ફક્ત વિરોધ કરવાનું છે, દેશની જનતાનું અપમાન કરવાનું છે. એમના રાહુલ ગાંધીને પણ આ ટેવ પડી ગયેલી છે કે વિદેશમાં જવું, ભારત વિરુદ્ધ બોલવું, અને જે મુદ્દાની વાત ચાલતી હોય, આજે મેચની વાત ચાલી રહી છે, એની જગ્યાએ ખેલાડીઓને બિરદાવવાની જગ્યાએ દેશને ગૌરવ લેવાની વાત હતી, એની જગ્યાએ બીજા મુદ્દાઓ પર ભટકવું, વાતને બીજા રવાડે લઈ જવી, આ એમની વર્ષો જૂની પરંપરા રહેલી છે. આ પરંપરા બદલવાની જરૂર છે. એમને જોવાની જરૂર છે કે દેશદાઝ શું હોય. આમાં કોઈ અને ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય રાજકારણ કર્યું નથી. બિલકુલ હેમાંગભાઈ. રત્નાબેન, હેમાંગભાઈએ જે જવાબ આપ્યો, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, હેમંતભાઈની જે વાત છે ને, હું તો કહું છું એ તદ્દન વાહિયાત વાત છે. ઓપરેશન સિંદૂર ને આ ક્રિકેટ મેચ સાથે કોઈ તુલના કરવી જ ના જોઈએ. જે ક્રિકેટ થયું છે ને એમાં તો પૈસા કમાવાનો રસ્તો છે, અને આ પૈસા કમાવીને પાકિસ્તાન પોતાના ખિસ્સામાં રાખશે. હેમંતભાઈ, તમે જ હમણાં બોલતા હતા કે હું તમારી વચ્ચે નતો બોલ્યો. ઉપયોગ કરશે. તો મારું તો એટલું જ કહેવું છે કે આ ખોટી વાત છે. અને હમણાં તમે એક પ્રશ્ન ઉઠાવ્યો કે ભી કોંગ્રેસે એમાં કોઈ ટ્વીટ નથી કરી, અમારા પ્રદ્યુમનભાઈએ ઉઠાવ્યો તો એ પ્રશ્ન, તો એમાં હું તમને કહી દઉં કે અમારા પવન ખેડાજી છે, જે અમારા ચીફ પ્રવક્તા છે ઓલ ઇન્ડિયાના, એમણે શું કીધું છે કે प्रधानमंत्री जी, पहली बात तो एक क्रिकेट मैच की तुलना युद्ध के मैदान से करना ठीक नहीं है. दूसरी बात, अगर आपको तुलना कर ही दी तो अब आपको भारतीय टीम से यह सीखने की जरूरत है. भारतीय टीम ने बिरदावे છે. પવન ખેડાજીએ રાજકારણ કર્યું આમાં. જી બિલકુલ. હા, કર્યું પણ તમે શું કર્યું? તમે તો ઓપરેશન સિંદૂરના નામે મોટો રાજકારણ કરીને હવે ક્રિકેટ ટીમને અંદર મિક્સ કરી દીધી. એક રમત ગમત છે વસ્તુ, અને તમે રાજકારણ કરી દીધું છે. હવે જય શાહ કઈ મોઢે પોતાનું મોઢું બતાવશે. યુદ્ધ કહેવાય બેન. ધારો કે ભવિષ્યમાં આ મેચ ઇન્ડિયામાં થયું અને પાકિસ્તાન જીતી ગઈ, ધારો અને પછી જો પાકિસ્તાની ક્રિકેટર આવીને કે બેન આવું ધારવું ખરાબ કહેવાય, પોતાના હાથથી ટ્રોફી નહીં લઈએ, તો તમે શું કહેશો? ત્યારે તમારું શું જવાબ આવશે? તો આ પરિસ્થિતિમાં જય શાહ ખૂબ જ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. એમણે જે કીધું કરવામાં તો ક્રિકેટ મેચ કરાવી દીધી, પરમિશન આપી દીધી, પરંતુ સાહેબ અહીંયા ઓલ ઓવર. જી બિલકુલ. રત્નાબેન, હું આપને રોકવા માંગીશ. ક્રિકેટ ટીમો હોય છે, રત્નાબેન, મુદ્દો ભટકી રહ્યા છે. બધી ટીમો આજે જય શાહને પ્રશ્ન પૂછશે. જી બિલકુલ. રત્નાબેન, આવી રીતે કેમ અપમાન થયું? કાં તો જે વાત થઈ પહેલાથી કે એમને કહી દેવું જોઈતું કે ભારત જીતવાનું છે, જો ભારત જીતશે તો હવે પાકિસ્તાનીઓના હાથેથી કોઈ પણ ટ્રોફી. જી બિલકુલ. રત્નાબેન, હું ફરીથી આપની પાસે આવીશ. કહી દેવી જોઈએ હતી. જી બિલકુલ. રત્નાબેન, હું આપની પાસે ફરીથી આવીશ. નાટક કર્યા. આજે હું એક વાત કહેવા માંગુ
છું કે જી. ભારતીય ક્રિકેટ ટીમે બહુ સરસ પ્રદ્યુમનભાઈ, રમી છે. હું આપની પાસે આવવા માંગીશ. વાત અહીં ક્રિકેટની અથવા તો એ જે યુદ્ધ થયું, ઓપરેશન સિંદૂર થયું તેની નથી, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા, જે પ્રતિક્રિયાઓ સામે આવી, તે દેખાય છે કે હવે ક્રિકેટના નામે પણ વોટ બેંક જમા થઈ રહી છે. હું પક્ષ કે વિપક્ષની વાત નથી કરતો, પરંતુ તમામ રાજકીય પક્ષો હવે મુદ્દો એ ક્રિકેટનો બનાવી રહ્યા છે. એક રાજકીય વિશ્લેષક તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, હમણાં જ વાત કરી બીજેપીના મિત્રએ રાજકારણ કર્યું નથી. આ રાજકારણ જ છે. પબ્લિસિટી આટલી બધી ગેમમાં આવી રમતમાં કોઈ જાતની જરૂર જ નથી. જો પાકિસ્તાનની સાથે હજી વાંધો જ હોય, જો હાથ ના મેળવવો કે જે કાંઈ હોય તો વાંધો જ હોય તો પછી ઓપરેશન સિંદૂર આગળ 10 દિવસ લંબાવ્યું શા માટે નહીં? જો પૂરું જ કરવું હોય તો ત્યાં એ ઓપરેશન સિંદૂરને લંબાવવાની જરૂર હતી. એના આર્મીના વડાને ફિલ્ડ માર્શલ બનવાનો મોકો શા માટે આપ્યો આપણે? હવે આવી ગેમ જેવી નાની નાની વાતમાં લોકોને આવો સેલિબ્રેશન કરીને ખોટે માર્ગે દોરવા, તો ગેમને ગેમ તરીકે જ રહેવા દેવી જોઈએ. અને કદાચ આપણે રમ્યા ન હોત તો થોડોક આર્થિક લોસ થાત, એનાથી વિશેષ કાંઈ ન થાત. કદાચ પાકિસ્તાન આપણે રમ્યા વગર એક કપ કદાચ લઈ જાય તો એનાથી આપણે કોઈ ફેર નથી પડવાનો. એશિયા કપ એક વર્ષ, આ એક વખત આપણે ત્યાં ન આવે એ ટ્રોફી, એનાથી કોઈ દેશને ફરક નથી પડવાનો. જો આનાથી હારી ગયા હોત તો એનો વિષય એ વખતે શું જવાબ દેવો પડે એ એમને અઘરો પડે. અને બીજી વાત કરું, જો પબ્લિસિટીની અતિરેક જે અત્યારે દેશમાં દેખાઈ રહ્યો છે, જે રીતે જીએસટીના રેટ ઘટાડો કર્યો છે, એને સેલિબ્રેશન ઉત્સવમાં મનાવાઈ રહ્યો છે, તો હું શાસક પક્ષને જવાબ માંગુ છું કે 11 વર્ષથી પેટ્રોલ ડીઝલના ભાવ એટલા ઊંચા છે, મોંઘવારી છે, તો એનો માફીના પોસ્ટર ક્યારે લગાડશો? એના માફીનું સેલિબ્રેશન ઉત્સવ ક્યારે કરશો કે પ્રજાને અમે મોંઘવારીમાં આટલા વર્ષથી દબાવીને બેઠા છીએ, મોંઘવારી આપી રહ્યા છીએ, પેટ્રોલ ડીઝલના આટલા ઊંચા ભાવ આપી રહ્યા છીએ, જ્યારે ક્રૂડ ડીઝલનો ભાવ એટલો નીચો છે. એટલે કોઈ સેલિબ્રેશનની એક લિમિટ હોય, પબ્લિસિટીની એક લિમિટ હોય. ગમે તે વાત કરો, મેચ રમો, એની પબ્લિસિટી, એની જાણે વિશેષ દેશની ને દેશદ્રોહીની, દેશપ્રેમીની વ્યાખ્યાઓ રજૂ કરવી. આ જીએસટી ના ભાવ વધારો એ તો તમારી ફરજ છે, ભાવ ઘટાડી. બિલકુલ. એટલે એક પબ્લિસિટીની બહાર આવો અને જે છે એ ફરજ બજાવી રહ્યા છો એ ફરજ બજાવો. જી બિલકુલ. જી હેમાંગભાઈ. હા, હવે આમાં જે પ્રમાણે પ્રદ્યુમનભાઈએ કીધું એ પ્રમાણે પહેલી વસ્તુ કે ફિલ્ડ માર્શલ એ પોતે જાતે હાર્યા પછી પણ ફિલ્ડ માર્શલ બનનાર આ વ્યક્તિ છે કે જે પોતે હાર્યા પછી પોતે ફિલ્ડ માર્શલ બનેલો છે. એ પોતે પોતાના કોઈ સારા પ્રદર્શન કરીને બનેલો નથી. અચ્છા, બીજા નંબરની કે રત્નાબેને કીધું એ પ્રમાણે કે ક્રિકેટ મેચ હોય, ક્રિકેટ હોય, હોકી હોય કે વોર હોય, જે દેશે આપણા દેશમાં લોહી રેડ્યું છે એના માટે દરેક વસ્તુ વોર બરાબર હોવી જ જોઈએ અને વોર જેવી જ છે. અને આ વસ્તુ બી વોરની જોડે સરખાવી 100% તદ્દન સાચી વસ્તુ છે. અને એમાં અમે એમની સાથે છીએ, ક્રિકેટરોની સાથે છીએ. એટલે જે કોઈ રત્નાબેને જે મુદ્દા મૂક્યા એ અને એમનું કામ વિરોધ કરવાનું હતું એટલે વિરોધ કરી જ બતાવ્યો. જી બિલકુલ. હેમાંગભાઈ, આ વચ્ચે મારો એક પ્રશ્ન છે. પવન ખેડાજીએ જે વાત કરી એ બી જુઓ કે કઈ રીતે વાત કરે. એ પોતે જ રાજકારણ કરશે. હેમાંગભાઈ, મારો એક પ્રશ્ન છે. હેમાંગભાઈ, આપણે મારો એક પ્રશ્ન છે. પહેલગામના હુમલાવાળા તમામ આતંકવાદીઓને આપણે પકડી કાઢ્યા. પહેલગામના આતંકવાદીઓને ઓપરેશન મહાદેવ કરીને એમને પૂરેપૂરા ખલાસ કરી નાખ્યા. એમાં સાથ સહકાર આપવા વાળાને બી સંપૂર્ણપણે એની સજા મળી ગઈ છે. એટલે અને આની અંદર હજી પણ એની પૂરેપૂરી તપાસ ચાલી રહી છે. અને ઓપરેશન સિંદૂરથી મોટી સજા કોઈ જ ના હોય. જી બિલકુલ. હેમાંગભાઈ, સમયની મર્યાદા છે. એમને જોયેલું છે કે ઓપરેશન. જી બિલકુલ હેમાંગભાઈ, સમયની મર્યાદા છે. અને આપણા જે એ જ વસ્તુ આપણા ક્રિકેટરોએ રમીને સાબિત કરી છે. એટલે એ બાબતથી અમને ગર્વ છે કે આપણા જે સૈનિકો હતા એ જ રીતે આપણા ક્રિકેટરો દેશના સૈનિકો બની અને લોકોમાં જે જુસ્સા વધાર્યો છે એ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આ જ વસ્તુ રહેવી જોઈએ. અને હજી તો રત્નાબેન એમ કે છે કે કદાચ જીતે તો અરે આ જીતવાની વાત ના હોય. આપણા મોઢે પાકિસ્તાનની જીત શબ્દ આ જીવનમાં ના આવવો જોઈએ. આપણે ભારતીય છીએ, આપણે એમનાથી થયેલી તકલીફો દેખેલી છે. એટલે આપણને પોતાને એક અંદાજ હોવો જોઈએ ભારતીય તરીકે કે મારામાં એટલો ગર્વ છે કે પાકિસ્તાન ક્યારેક કોઈ પણ બાબતે
ભારત દેશની સામે જીતી શકવાનું નથી. આ શબ્દ આપણા મોઢે આવવો જોઈએ. ભલે આપણો નેતા ગમે તે બોલતો હોય, પણ આપણા ખુદમાં તો અંદરનો આત્મા બોલવો જોઈએ. દેશ દાજ હોવી જોઈએ. તમે એક ખાલી છેડા પકડી ના ચાલશો, કારણ કે એ પાણીની જી બિલકુલ ટાંકી હેમાંગભાઈ. આખી મેલી ને ગંદી છે 10મા માળની. પછી ચકલીઓને પાઇપો બદલે કશું જ નહીં થાય. આ હું વારંવાર કહું છું. એટલા માટે તમે એ વસ્તુ ના કરશો, ટાંકી બદલાઈ નાખો. જી તો બિલકુલ આ હેમાંગભાઈ. વિચારો નહીં આવે તમારા મગજમાં. જી બિલકુલ. જી રત્નાબેન, અહીં મારો પણ એ સવાલ હતો કે તમામ આતંકવાદીઓ પકડાઈ ગયા અને આગળ પણ તમે જે વાત કરી કે આતંકવાદીઓ હજુ નથી મર્યા, અને જે હેમાંગભાઈ વાત કરી, આપની શું પ્રતિક્રિયા છે? જી, હું તો ચોક્કસ કહું છું કે સૌથી વધારે મોટા દેશ ભક્તો અમે લોકો છીએ. અમે ભારત દેશનું સંવિધાન બદલવા નહોતા નીકળ્યા. આ લોકો 400 પાર કરાવવા માંગતા હતા, કારણ કે એમને ભારત દેશનું સંવિધાન બદલવાનું હતું. હવે સોનમ વાંગચુક, મારો મુદ્દો અધૂરો રહી ગયો. સોનમ વાંગચુક પાકિસ્તાન જાય છે ક્લાઇમેટ ચેન્જના મુદ્દા ઉપર. એ વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ વ્યક્તિ છે. એને દેશનું નામ પૂરા વિશ્વમાં રોશન કર્યું છે. એ સોનમ વાંગચુકને તમે કીધું કે તમે પાકિસ્તાન ગયા અને એમની સાથે તમારા સાઠગાંઠ કરી અને તમે એમને જેલમાં નાખી દીધા. એમને તમે દેશદ્રોહી કહો છો. અને આપણા ક્રિકેટ હજી જય બેન, શાહ આવા છે, સ્ટેટમેન્ટો પરમિશન આપે છે. આવા સ્ટેટમેન્ટો મીડિયા ઉપર ના અપાય બેન. હજી તમે દેશદ્રોહી હેમાંગભાઈ. વાત કરો છો બેન. હેમાંગભાઈ. તમે મોકલી દો છો, ક્રિકેટ રમવા માટે મોકલી દો છો, તો આ તમારી બે મોઢાની વાતો છે. અને બે મોઢાની વાતો હવે દેશને ખબર પડી ગઈ છે, પ્રજાને ખબર પડી ગઈ છે કે તમે કહો છો શું અને કરો છો શું. આજે તમારું એક જ મકસદ છે પૈસા, પૈસા, પૈસા. ક્યાંથી પણ તમારે પૈસા મળવા જોઈએ. અને અત્યારે પ્રદ્યુમનભાઈએ બહુ સરસ વાત કરી કે અગર જો આ ક્રિકેટ ના રમ્યા હોત તો શું થાત. કઈ થવાનું નથી અને એનાથી કોઈ ફેર પડવાનું નથી. ઓન ધ કોન્ટ્રરી, આપણે આખા વિશ્વને એક સંદેશો આપ્યો હોત કે જુઓ, પાકિસ્તાને પહેલગામ કર્યું એટલા માટે અમે પાકિસ્તાનનો બહિષ્કાર કર્યો અને અમે એની સામે નથી લડ્યા. પાકિસ્તાન જોડે બેન દરેક પ્રકારના વોર કરવા માટે અમે તૈયાર જ છીએ. અને બીજું કે બેન પ્રદ્યુમનભાઈએ જે વાત કરી જીએસટી ની, એ જીએસટી ની એડ નથી કરતા બેન. અમે જીએસટી નું માર્કેટિંગ નથી કરતા, પણ લોકોને એ વિષયથી જાગૃત કરીએ જી છીએ બિલકુલ, કે હેમાંગભાઈ. જીએસટી લાગ્યો છે અને જીએસટી માં ફાયદો થયો છે, તો એ ફાયદો એમને મળે છે કે નહીં, એના માટે લોક જાગૃતિનું અભિયાન કહેવાય બેન. લોકોને ખબર છે કે તમારા વડાપ્રધાન એટલે કે આપણા વડાપ્રધાન કેટલા મોટા જુમલેબાજ છે, કેટલી વાતો કરે જી બિલકુલ, જી બિલકુલ. જાય છે તો વખાણ થાય છે બેન. જી બિલકુલ. હું આપ બંનેને રોકવા માંગીશ, સમયની મર્યાદા છે. જી. અને પછી રાહુલ ગાંધી જ્યારે લાવ્યા ત્યારથી આજ દિન સુધી નેતા પ્રતિપક્ષ કહેતા હતા કે જીએસટી ખોટું છે, ખોટું છે, ખોટું છે. ત્યારે છેલ્લે 8 વર્ષ પછી તમને ભાન આવ્યું કે આ ક્રિકેટ મતલબ જીએસટી ખોટું છે અને તમે ઓછું કર્યું. તો કહેવાનો મતલબ એ છે આ ક્રિકેટ તમે રમ્યા છો ને, એ પણ તમને ભવિષ્યમાં જતા ભાન આવશે જી બિલકુલ. કે તમે પાકિસ્તાનની સામે ખોટી રીતે ક્રિકેટ રમ્યા છો અને તમારે ક્રિકેટ નહોતું રમવું. જી બિલકુલ. રત્નાબેન, હું આપને રોકવા માંગીશ, સમયની મર્યાદા છે. પરંતુ બેન, તમને એવું નથી જી થતું કે બિલકુલ. આવું ના બોલવું જોઈએ? જી, હું આપ બંનેને રોકવા માંગીશ. હવે મારે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. હું પીસીઆરને વિનંતી કરીશ કે રત્નાબેનનો અવાજ ડાઉન કરે. આ સાથે સમયની મર્યાદા છે એટલે આપણે અહીં કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા મુદ્દે આપ સૌના ખૂબ ખૂબ આભાર. હાલ જે પ્રકારની સ્થિતિ અહીં જોવા મળી કે એક તરફ દેશભક્તિની વાતો થઈ રહી છે, એક તરફ દેશદ્રોહની વાતો થઈ રહી છે, પરંતુ દેશવાસીઓનો જે ઉત્સાહ કહી રહ્યો છે કે ક્રિકેટમાં જીત મેળવી એ ભારતીય ટીમ માટે ખૂબ સરસ બાબત છે. ને જે પ્રકારની મેચની જીત થઈ, સોશિયલ મીડિયા હોય કે તમામ પ્લેટફોર્મ પર અત્યારે તો લોકો એ સારો પ્રતિભાવ આપી રહ્યા છે. ત્યારે ખાસ વાત એ છે કે રમતને રમતની રીતે જોવી જોઈએ. રમતમાં કોઈ દિવસ રાજકારણ ન હોવું જોઈએ. પક્ષ વિપક્ષની વાત નથી, પરંતુ કોઈ પણ રાજકારણ જો રમતમાં ઘૂસે તો એ રમતની મજા બગડતી હોય છે. રમત એક મનોરંજનનું સાધન છે. આપણો ઉત્સાહ વધે, દેશવાસીઓનો ઉત્સાહ વધે, તે માટે આ ક્રિકેટનું આયોજન થતું હોય છે. ત્યારે જે આયોજન છે તેને વધાવવું જોઈએ. આજના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.